ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું એવું રાજ્ય બન્યું છે જ્યાં યુસીસી એટલે કે સામાન્ય નાગરિક સંહિતાનું બિલ રજૂ કરવામાં આવ્યું છે। આજે વિધાનસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ચૂંટણી પહેલા કદાચ બની શકે છે કે આવતી વિધાનસભા પહેલા રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ થઈ ચૂકી હોય, પરંતુ આ જે બિલ રજૂ કરવામાં આવ્યું છે તેમાંથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યો છે। સામાન્ય રીતે ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવી આ બિલનું ખૂબ જ પ્રોત્સાહન કરતા હોય છે, ખૂબ વખાણ કરતા હોય છે અને આ વખાણમાં તેમના સેન્ટરમાં હોય છે મહિલાઓ। તેમનું કહેવું છે કે યુસીસીથી મહિલાઓને તેમના અધિકારો મળશે, જે અમુક કાયદાના કારણે અમુક મહિલાઓને તેમના અધિકારો નથી મળતા હોતા, એ તમામ સમાજની મહિલાઓને તેમના અધિકારો મળશે। તો પછી સૌથી પછાત ગણાતો એવો સમાજ, જો સમાજ પછાત હોય તો એમની મહિલાઓ તો પછાત હોય જ, એવી મહિલાઓને આ બિલમાંથી બાકાત રાખવામાં કેમ આવ્યા છે, એક મોટો પ્રશ્ન છે। આ બિલમાંથી આદિવાસી સમાજને કેમ બાકાત રાખવામાં આવ્યો છે અને આદિવાસી મહિલાઓના અધિકાર કેમ છીનવવામાં આવી રહ્યા છે, તે તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। યુસીસીનું બિલ આજે વિધાનસભામાં રજૂ થઈ ચૂક્યું છે। બિલ રજૂ થયા બાદ હવે બની શકે કે આવનારી વિધાનસભા પહેલા રાજ્યમાં યુસીસીનો બિલ એ કાયદો બની ચૂક્યો હોય અને યુસીસી લાગુ પણ થઈ ચૂક્યું હોય, પરંતુ આદિવાસી સમાજ આ બિલથી બાકાત છે, કાયદામાં તેમનો સમાવેશ કરવામાં નથી આવ્યો। ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે શા માટે આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખવામાં આવે છે। જો યુસીસીનું બિલ અને યુસીસીનો કાયદો જે છે એ સામાન્ય લોકો અને ખાસ કરીને મહિલાઓ માટે છે, મહિલાઓને સમાન અધિકાર આપવા માટેનો આ કાયદો છે, તો સૌથી પછાત ગણાતા એવા સમાજ આદિવાસીની મહિલાઓને આનાથી બાકાત કેમ રાખવામાં આવી રહ્યા છે? જો દરેક મહિલાઓને એમનો અધિકાર આપવામાં આવી રહ્યો છે, તો પછી આદિવાસી મહિલાઓનો અધિકાર શા માટે છીનવવામાં આવી રહ્યો છે? એવું તો શું છે કે આદિવાસી મહિલાઓને એમનો અધિકાર નથી આપવામાં આવી રહ્યો? શું આદિવાસી મહિલાઓને અન્ય મહિલાઓની જેમ બાળ લગ્નથી અટકાવવા નથી માંગતી સરકાર? શું અન્ય મહિલાઓને જે પ્રમાણે તેમના ભરણ પોષણનો અધિકાર મળે છે એ પ્રમાણે યુસીસી હેઠળ સરકાર આદિવાસી મહિલાઓને અધિકાર આપવા નથી માંગતી? શું યુસીસી હેઠળ બાળક દત્તક લેવા માટેના જે નિયમો છે એમાં આદિવાસી મહિલાઓને અધિકાર આપવા નથી માંગતી સરકાર? કે પછી લિવ ઇન રિલેશનમાં જે પ્રમાણે કહેવામાં આવે છે કે છેતરપિંડી થાય છે, તો શું આદિવાસી સમાજને એ મહિલાઓ જે છે એમને આ છેતરપિંડીથી સરકારે રક્ષણ નથી આપવું? આદિવાસી મહિલાઓના અધિકાર કેમ છીનવવામાં આવી રહ્યા છે? શા માટે યુસીસી બિલમાંથી આદિવાસી મહિલાઓને બાકાત રાખવામાં આવી રહ્યા છે? જો મહિલાઓના અધિકાર માટેનું આ બિલ છે, તો સૌથી પછાત સમાજની મહિલાઓને આમાં કેમ સમાવેશ નથી કરવામાં આવી રહ્યો ને શા માટે એમને અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે? પહેલા તો બહુ મોટી વાતો કરવામાં આવી કે મહિલા અધિકાર માટે છે, મહિલાને આગળ વધારવા માટે છે, મહિલા સશક્તિકરણ માટે છે, તો પછી જે સૌથી પછાત મહિલાઓ છે તેમના સશક્તિકરણની વિચાર કેમ નથી કરતી સરકાર? શા માટે તેમને આમાંથી બાકાત રાખવામાં આવી રહ્યા છે એ સમજ નથી પડી રહી। હવે જે રાજકીય ચર્ચાઓ છે તેના પર વિચાર કરીએ કે એમના અધિકારો કેમ છીનવવામાં આવી રહ્યા છે। તેની પાછળનું કારણ છે આદિવાસી વોટ બેંક। આદિવાસીઓમાં 2 લગ્ન કરવાની મંજૂરી હોય છે, એટલે આદિવાસી સમાજના જે પુરુષો છે એ 2 પત્ની રાખી શકે છે। જેમ ચૈતર વસાવા પાસે 2 પત્ની છે, એમ અન્ય જે આદિવાસી સમાજના લોકો છે એ પણ 2 પત્ની રાખી શકે છે। એટલે જો યુસીસીમાં એમનો સમાવેશ કરી દેવામાં આવે તો આદિવાસીઓ પાસે જે 2 પત્ની રાખવાનો અધિકાર છે એ છીનવાઈ જશે અને પછી એ પણ અન્ય સમાજની જેમ હિન્દુ કોડ બિલમાં 1 જ પત્ની છે, એવી રીતે યુસીસી એમાં લાગુ પડી જાય તો એમને પણ 1 જ પત્ની રાખવી પડશે। હવે આ સમગ્ર બાબતથી એવું બની શકે કે આદિવાસી સમાજને આ વાત ના પસંદ આવે। જે પ્રમાણે ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી, તેમને એવું લાગે છે કે હાલ તો આદિવાસી સમાજને આમાં સામેલ કરવામાં નથી આવ્યો, પરંતુ ભવિષ્યમાં આમાં છાનામાના સામેલ કરી દેવામાં આવશે, જેનો અમે વિરોધ કરીએ છીએ। આદિવાસી સમાજ યુસીસીની વિરોધમાં છે અને આદિવાસી સમાજ નથી ઈચ્છતું કે યુસીસી આવે, તો આદિવાસીઓને યુસીસીમાં ન સામેલ કરીને યુસીસી લાવવાની આટલી ઉતાવળ કેમ થઈ રહી છે સરકારને? શા માટે એવું નથી બની શકતું કે આદિવાસી સમાજને સમજાવવામાં આવે અને એમના મહિલાઓને પણ એટલા જ અધિકાર મળે જેટલી અન્ય મહિલાઓને મળે?
પરંતુ વોટ બેંકની વાત છે, જો કદાચ યુસીસીમાં આદિવાસી સમાજને સામેલ કરી દેવામાં આવે તો જે આદિવાસી સમાજની રિઝર્વ બેઠક છે એમાંથી મોટાભાગની બેઠક ગણતરીની 3-4 બાદ કરીને મોટાભાગની ભાજપ પાસે છે. જો કદાચ આદિવાસી સમાજને યુસીસીમાં સામેલ કરી દેવામાં આવે તો બની શકે કે જે ભાજપની વોટ બેંક છે, જે સમાજની મોટી એવી બેઠકો આદિવાસી સમાજની ભાજપ પાસે છે, એ ભાજપ પાસેથી છીનવાઈ શકે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપને કદાચ એવી બીક હોય કે જે મોટી, કારણ કે 20+ બેઠકો છે આદિવાસી સમાજની, તો પછી એ મોટી આંકડો બની શકે છે, કારણ કે સરકાર ફેરફાર કરવા માટે, આ સમીકરણો બંધાવવા માટે એક મોટો આંકડો છે. એટલે બની શકે કે સરકાર એવું નથી ઈચ્છતી કે આની અસર ચૂંટણીમાં કંઈ પડે અને મોટી એવી સંખ્યામાં બેઠકો ગુમાવવી પડે, એટલે આદિવાસી સમાજને આમાં સામેલ જ નથી કરવો. જો આદિવાસી સમાજને આમાં સામેલ નથી કરવો તો પછી વાત આવે છે તો યુસીસી માટે આટલી ઉતાવળ કેમ કરવામાં આવી રહી છે? કારણ કે જે હિન્દુ કોડ બિલ છે એમાં સનાતન ધર્મની શાખામાં આવતા તમામ ધર્મો જે છે એ તમામ હિન્દુ કોડ બિલની હેઠળ આવી જાય છે. એટલે મુસ્લિમ અને ઈસાઈને બાદ કરતા મોટા ભાગના જે ધર્મો છે એ તમામ હિન્દુ કોડ બિલ હેઠળ આવી જાય છે. તો પછી ખાલી મુસ્લિમ અને ઈસાઈ ધર્મના લોકોને યુસીસીમાં સામેલ કરવા માટે આ વસ્તુ થઈ રહી છે. બીજી વસ્તુ છે કે આપણા જે કાયદો છે, લગ્નને લઈને હોય કે પછી ફેમિલી કોર્ટ રિલેટેડ જે કાયદો છે, એમાં એવું કહેવામાં આવે છે કે તમામમાં પરંપરા મહત્વની હોય છે. કાયદો જ્યારે પણ ઇન્ટરપ્રેટ કરવામાં આવે ત્યારે પરંપરાઓને વધારે મહત્વ આપવામાં આવે છે. તો પછી જો એ પ્રમાણે પરંપરા જ વધારે મહત્વની છે તો યુસીસી માટે આટલી ઉતાવળ કેમ છે? અને જો પછી તમામને સમાન અધિકાર આપવા છે તો પછી આદિવાસી મહિલાઓને અધિકારથી બાકાત કેમ રાખવામાં આવી રહ્યા છે? આદિવાસી મહિલા એક મોટો વર્ગ છે, એમને ઊંચું લાવવાની ખૂબ જ જરૂર છે. એ પણ મુખ્ય ધારામાં લોકોની સાથે ભળી શકે તેવા પ્રયાસ સરકારે કરવા જોઈએ. પરંતુ હાલ 21મી સદીમાં 2026 ચાલી રહ્યું છે, એવામાં પણ સરકાર હજુ આદિવાસી મહિલાઓને યુસીસી હેઠળ સમાવેશ નથી કરી રહ્યું. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે ક્યાં સુધી જે આદિવાસી મહિલાઓ છે એને મુખ્ય ધારાથી વંચિત રાખવામાં આવશે? અને જો સરકારનો હેતુ એવું છે કે તમામ મહિલાઓને સમાન અધિકાર મળે તો પછી આદિવાસી સમાજને તમારી વોટ બેંકના સ્વાર્થ માટે બાકાત શું કામ રાખવામાં આવી રહ્યું છે? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? શું સરકાર યુસીસીમાંથી આદિવાસી સમાજને બાકાત રાખે છે? નિર્ણય તેમનો યોગ્ય છે? શું આદિવાસી જે મહિલાઓ છે તેમને પણ યુસીસી હેઠળ અધિકાર મળવા જોઈએ કે કેમ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.